સુરતથી વધુ એક અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મહિલાઓ સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો। એક ફાઇનાન્સ કંપનીમાં મહિલાઓ સાથે ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું। આપણે કહી દઈએ કે ફાઇનાન્સ કંપનીમાં મહિલાઓના ગ્રુપ લોનના 22 લાખ લઈને એક શખ્સ જે ફરાર થઈ જતો હતો તે આખરે પકડાઈ ગયો છે। કંપનીના ડેવલપમેન્ટ ઓફિસર આકાશ પાંડેની ધરપકડ કરી લેવાઈ છે। કંપનીના મેનેજર સલમાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આકાશ પાંડે સલમાન સાથે મળીને ઠગાઈ આચરી હતી। ફાઇનાન્સ કંપનીમાં ઓછા દરે મહિલાઓને લોન અપાતી હતી। બંને શખ્સોએ ખોટા નામ બતાવીને લોન ઉપાડી હતી। ડેવલપમેન્ટ ઓફિસર આકાશ પાંડે રિકવરીનું કામ કરતો હતો। હપ્તાના પૈસા ઉઘરાવ્યા બાદ કંપનીમાં જમા ન કરાવી ઠગાઈ આચરી હતી। આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની 22 લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે, પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગતથી જ સારું વાપરેલ છે। જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે